કિરાત નામનું એક નગર, જ્યાં એક બ્રાહ્મણ રહેતો હતો. દરિદ્રી હતો, રસ વિક્રેતા, એટલે જે મળે એ વેચી અને પોતાનું ગુજરાન ચલાવતો. વેદ ધર્મ પરાંગમુખ હતો, પણ આ બ્રાહ્મણ હોવા છતાં વૈદિક ધર્મથી વિપરીત બુદ્ધિ વાળો હતો, એટલે વિમુખ હતો. સ્નાન સંધ્યા પરિભ્રષ્ટો, સ્નાન સંધ્યા જેવું આને કંઈ આવડતું નહોતું. વૈદિક કર્મોથી જે ભ્રષ્ટ થયેલો એવો વૈશ્ય વૃત્તિ પરાયણ. બ્રાહ્મણનું કર્મ શું છે? દીક્ષા, 3 કર્મ છે. દીક્ષા, શિક્ષા અને ભિક્ષા. ભણવું અને ભણાવવું. પહેલું કર્મ છે ભણવું અને ભણાવવું. તમે યાદ કરો, તમે જ્યારે નાના હતા અને ભણતા ને ત્યારે માસ્તરો લગભગ બ્રાહ્મણો હતા, અને કોઈ પણ પ્રકારનો વ્યાપાર ભણતરમાં હતો નહીં. કારણ કે આ બ્રાહ્મણનું કર્મ છે ભણવું અને ભણાવવું. બીજું કર્મ યજ્ઞ કરવો અને કરાવવો. યજમાનના ઘરે યજ્ઞ કરાવવાનો અને પોતાના ઘરે નિત્ય યજ્ઞ કરવાનો. અને ત્રીજું કર્મ દાન લેવું અને દાન દેવું. નકરું લઈને ઘર ન ભરાય, નહીતર અમે ભલે ગમે એટલી કથા વાંચીએ, મેળ આવે નહીં, આમ નામ ભટક્યા કરવું પડે. એટલે દાન લેવાનું પણ અને દાન દેવાનું પણ કરવું પણ પડે. આ 3 કર્મ બ્રાહ્મણના. એવો અહીંયા જે બ્રાહ્મણ છે એ આવા વૈદિક ધર્મથી ભ્રષ્ટ થયો છે.